હાલ ઉત્તરાયણ પહેલા તમામ લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી ગળા કપાવા સહિતના અકસ્માતો એક તરફ સામે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ વાલીઓને સાવધાન કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં પતંગના દોરાથી માથાકૂટમાં માઠું લાગી જતા 10 વર્ષના બાળકે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। અને સુરતના વરિયાવ વિસ્તારમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ તેના 4 બાળકો અને પત્ની સાથે રહે છે ત્યારે ભલાભાઈ અને તેની પત્ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યા હતા અને આ દરમિયાન બાળકો ઘરે એકલા હતા, જેથી ઉત્તરાયણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા। જો કે 3 નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતા 2 નંબરના સંતાનને માઠું લાગી ગયું હતું, જેથી તેણે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। 10 વર્ષીય બાળકના આપઘાતની જાણ દીકરીએ કરી હતી ને જેથી માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતા। બાદમાં બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું અને હાલ 10 વર્ષના બાળકના ચોંકાવનારા જે આપઘાતને લઈને પોલીસ તપાસ શરૂ કરી દીધી છે અને બાળકે ખરેખર આપઘાત કર્યો છે કે તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।